નમસ્તે. ઓમ. આજની ટીપ્સ છે ચાલવા માટેની. આપણે જે મોટા ભાગના હું ચાલવાનું ઓબ્ઝર્વ કરું છું એના પરથી ખ્યાલ આવે. પગ આવી રીતે ક્રોસ હોય છે અને ચાલવાની સ્ટાઇલ હોય આવી રીતે ચલાતું હોય છે. પગ ખુલ્લા રાખીને આમ ચાલતા હોય. એના હિસાબે મોટા ભાગના ઘૂંટણ છે બેન્ડ થઈ ગયા હોય છે. પગની વચ્ચે જે ગેપ આવતો જાય છે, પગ સીધા નથી રહેતા. આ તમારી ચાલવાની સ્ટાઇલ રોંગ છે, એના હિસાબે આ તકલીફ આવે છે. હજી પણ તમારે ચાલવાની જે સ્ટાઇલ છે સુધારો. ઘૂંટણની જે તકલીફ છે 100% દૂર થશે. ચાલવા માટે તમારે પગ આમ રાખો છો એની જગ્યા પર આ સીધા રાખીને ચાલવાની સ્ટાઇલ રાખો. ચાલતી વખતે થોડું કોન્સન્ટ્રેટ કરો તમારા પગના પંજા ઉપર. પગના પંજા સીધા જાય છે જુઓ. ક્રોસ ચાલવાનું છે એની જગ્યા પર આ પગ સીધા રાખીને સ્ટેપ મૂકો. ઘૂંટણનો જે ગેપ છે, ક્રોસ થઈ ગયા છે પગ, આવી રીતે નીચે બેસો. ઉઠતી વખતે જે ઘૂંટણમાંથી ટક ટક અવાજ આવે છે, ઘૂંટણનો ઘસારો છે, આ રીતે ખાલી ચાલ તમે બદલશો ને ચાલવાની સ્ટાઇલ, એમાંથી જ તમારા બધા પગની તકલીફો એની જાતે જ દૂર થતી જશે. થોડો ટાઈમ તમારી જાતે ઓબ્ઝર્વ કરો ચાલવાની સ્ટાઇલ, અને ચાલવાથી આ રીતે ચાલવાથી તમારામાં જે કંઈ પણ ચેન્જીસ આવે છે અમારી સાથે તમે શેર કરજો. ફરીથી એકવાર ઓમ, નમસ્તે.